કેની કો જાવું આપને આમ કે આમ તો આમ વયા જાય આમ જ હે તો આમથી જવું હે હાલો આમ આવો ભાઈ તો ખેડૂત મિત્રો અમારી છાવણીનો આજે 5મો દિવસ છે અને હાલ અમારી બીજી જગ્યા પણ અમે નિર્ધારિત કરી લીધી છે જ્યાં ગેસની પાઇપલાઇન માથે મૂકી ગયા છે ત્યાં આજે અમારે હમણાં તમને બતાવું ફેસબુક લાઈવની અંદરમાં પણ જો આવી રીતે લાઈન નાખી ગયા વેલ્ડિંગ એ કરી ગયા કઈ દીધા વગર એ તો ઠીક છે પણ અમારે લાઈન નાખવા જ નથી દેવી જોઈ શકો છો અને હાલ અમારા બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અમારી જગ્યા બીજી આ નક્કી થાય આજે અમારા જો નાના બાળકો ખેડૂતોના દીકરાઓ પણ અહીંયા આવ્યા છે હાલ અવળી મોટી લાઈન છે જોઈ શકો છો આપ અને આવું બગાડ આવા ખાડા આની અંદર પણ તમને બતાવું જો આવું નુકસાન કરેલું છે એમાં આવી રીતના ખાડો ખાલી જો હાઈટ તમને આમ તો નહીં દેખાય આમ જો આટલું આવું નુકસાન થાય આ લાઈન કેમ નાખવા દેવી દેખાય આ લાઈન અને આગળ એના સાધન પણ ઊભા છે જોવા જો ઝૂમ કરીને બતાવું આમાં બહુ ઓછું દેખાય હું આ જાઉં હાલો બધા લાઈનમાં ઉભા રહ્યો છોકરાઓ બધા હાલો જોવે ને આમાંથી લાઈન કાઢી આવી રીતના બગાડ કર્યો ખેડૂતોને આ બધા માંડવી દેખાય ને આવી રીતના અમારે લાઈન નાખવાય નથી દેવી કોઈ રીતે કોઈ હિસાબે લાઈન નથી નાખવા દેવી જો કલ્યાણ હજી આંદોલન તો એટલું ઉગ્રું બનાવશી જો અમારું આ લાઈન નહીં નાખવા દે તો અમે જાતે ખેડૂતો બધા આ લાઈન પડીને બધી છે ને નાખી દેવાનામાં છે પછી ભલે જે થવું થાય કેમ કે આજે પૂછ્યા વગર ઘરની અંદર ગરી ગયા છે જમીનની અંદર આવી ગયા છે તો પછી હવે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં અને એનાથી વિશેષ અમારી પાસે બીજું કંઈ રહે નહીં બરાબર અને આ લાઈનથી હું તમને દેખાડું છું ને આ લાઈન માત્ર 3 ફૂટ જ જમીનમાં નાખશે તો અમારે જમીનમાં ખેતી કરવી હોય ખેપા હાંકવા હોય તો એ તો આને અડી જાય તો આટલી બધી એની તાનાશાહી નાખવાની વાત છે આ તો પણ નાખવા તો દેવી નથી એટલે બીજા બધાને પણ ખબર પડે એક જ મિનિટ એક કોલ છે હાજી હે નીચલી નેટ હા એક ઉપર નેટ હા 2 નેટ જ ઓકે એટલે અમારે જે જગ્યા છે ને અમારે હાઈવે છે આ નેશનલ હાઈવે એને 97ની બાજુમાં પહેલી જ વાડી ત્યાંથી અમે નવું અમારી છાવણી જ્યાં શરૂ કર્યું ત્યાં અને જ્યાં પહોંચવા દીધું છે ત્યાં સુધીનું અમે રાખી છે બરાબર બીજું પછી ગમે યાલી
માટે કામ આવે